સુરતમાં હઝીરાથી મગદલ્લા ગામ સુધી હોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરત શહેરમાં અનોખી હોળી સ્પર્ધા યોજાઈ હતી. હઝીરાથી મગદલ્લા ગામ સુધી તાપી નદીમાં હોળી સ્પર્ધા યોજાઈ હતી. તો મગદલ્લા ગામના લોકો દ્વારા ભગવાનની આસ્થા સાથે આ હોળીની સ્પર્ધાનું આયોજન કરાયું છે. હોળી સ્પર્ધાનો અદ્ભુત અને આકાશી નજારો કેમેરામાં કેદ થયો હતો. તો આ સ્પર્ધા જોવા સુરત સહિત દૂર દૂરના લોકો ઉમટી પડ્યા હતા. આ હોળી સ્પર્ધામાં કુલ 8 બોટે ભાગ લીધો હતો, જેમાં સુભાષચંદ્રા બાબુભાઈ પટેલની બોટ જીતી હતી. જી આપણું મારું નામ કપિલભાઈ ઈશ્વરભાઈ પટેલ. આજથી આ જે હોળી લગભગ 55 થી 60 વર્ષ કોમ્પિટિશન ચાલતી આવેલી છે અને એ આ હોળીનું મુખ્ય કારણ છે. જે ટાઈમે આપણે પાસે ગાડીની સગવડ નહીં હતી તે ટાઈમે મોડાની જાત્રા જતા અને એ મોડાની જાત્રા પટ્ટી પછી ત્યાંથી આવતા એટલે ત્યાંથી આ હરીફાઈ કરતા ત્યાંથી ચાલતી આવેલી છે હોળી. અને પહેલા નંબર પર આવી છે સાંઈ જોટ, એ છે સુભાષભાઈ પાચિયા, એમની હોળી છે. અને બીજા નંબર પર આવી છે દીક્ષિતા પટેલ, જે ભાવેશભાઈ કનુભાઈ નરસિંહની હોળી છે. ત્રીજા નંબર પર આવી છે ન્યૂ લક્ષ્મી, એનો માલિક છે રાજુભાઈ સિમકાભાઈ પટેલ. આ હોળી સ્પર્ધા ક્યાંથી ક્યાં શરૂ થાય છે? આ હોળી દરિયાથી મગદલ્લા જૂના વિસર્જન ઉવારો પર પૂરી થાય છે. વિશેષતાઓ શું છે હોળીની? વિશેષતા કપડા, આમાં કેવું કોઈ એન્જિન નથી હોતું. આ એક કપડો જે રીતે પવન હોય તે રીતે એને ચલાવવી પડે અને બહુ કઠિન એ છે. આમાં બેલેન્સ કરવા માટે ગુણીઓ રાખી હોય છે, 20 ગુણી. એને આમથી આમ ફેરવવું પડે છે. 8 માણસો એને હેન્ડલ કરે છે.